જય માતાજી બધાને, ચલો આપણી ગાડી નીકળી ગઈ છે. એલા ભજેશભાઈ ને ક્યાં આવું છે? માણકી અહીંયા પડી છે. કાકાભાઈ ફટાફટ નીકળી ગયા. ત્યાં દેખાઈ ગયા શિવ પાર્વતી. પછી પહોંચી ગયા તખતેશ્વર મહાદેવ. અહીંયા તો બીજા શિવ પાર્વતી દેખાઈ ગયા. પહોંચી ગયા ઉપર. હાલો તો હજી ઉપર જવાનું છે. આવી ગયા ઉપર. થઈ ગયા સરસ મજાના મહાદેવના દર્શન. ઓહો, જુઓ તો ખરા કોની એન્ટ્રી થઈ ગઈ છે. આ છે આપણા ઢીંગુ દીદી. એલા લાલ ફૂલ કેમ મૂંઝાઈ ગયું છે? ઓહો, ખીલું ખીલું હો ભાઈ. સ્માઈલ કેમ બંધ નથી થતી? પછી તો મહેમાન ને એમનો ગુલાબી ફોન લઈને ફાકા શરૂ કર્યા. હો ભાઈ, લાલ ફૂલ તો પાછું નથી વળતું. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी। એલા આંટી, આને ક્યાં ફોન પકડાવી દીધો? નીચે જઈને મહેમાનની ગાડીમાં ફરીને ભાગ્યા ઘરે. પહોંચી ગયા ઘરે. પાછું જવાનું છે. ચલો મોંડાભાઈ ને લઈને નીકળી ગયા નિષ્કલંક મહાદેવ. રસ્તામાં મળી ગયા આપડા ફ્રેન્ડ. પછી આપડી ગાડી પહોંચી ગઈ કોડિયા. પછી પહોંચી ગયા દરિયે. ઓહ, પંખીડા તો મસ્ત ઉડે છે. ભાઈબંધ હરખો ફોટો પાડશે. મસ્ત આ ભાઈ જ છે. રેતી ઘટે તો કેજો, ગાડી બોલાવી લઈશું. ક્યાંક મજા નથી આવતી. બસ હવે ક્યાંક જામ્યું લો. પછી તો આપણે મહેમાન અને જાનુ દીદીએ પંખીડાને મુમરા ખવડાવી વધેલા નાસ્તાને સંતાડી બાપાના આશીર્વાદ લઈને આપણી ટીમ નીકળી ગઈ છે મહાદેવના દર્શન કરવા. પછી તો અચાનક મહેમાનને અંદરનો સિંગર જાગી ગયો. આજે તો આપણા કાન ગયા. આ કયો રસ્તો છે? આ કયા કલાકારે કર્યું છે? યોગેશભાઈ હલવાના લાગે. ગાડી તો બહુ જ છે. પછી તો રેલગાડી બનાવી સીધા જ પહોંચી ગયા નિષ્કલંક મહાદેવના દર્શન કરવા. સારી રીતે થઈ ગયા મહાદેવના દર્શન. પછી તો થોડા કાંટા મારીને હવે જવાનું છે પાછું. તો કોમેન્ટમાં બધા લખી દેજો હર હર મહાદેવ. પછી તો ફટાફટ ગાડી ચલાવીને પહોંચી ગયા ઘરે. આપડી માણકી તો અહીંયા આવી ગઈ. વિડીયો ગમે તો બધા લાઈક કરી દેજો. ફોલો કરવાનું ભૂલતા નહીં. હાલો તો બધાને જય માતાજી.